નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે અમારા લેક્ચર 13માં, એટલે કે 13મા નંબરના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આગલા લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ ના ફોર્મ્યુલાઝ એટલે કે વાક્ય રચના જોઈ છે. નિયમો પણ જોયા છે કે વર્બ પછી એસ ક્યારે લાગે, ડુ ડઝમાંથી બેમાંથી એકનો ઉપયોગ ક્યારે થાય. એસમાં પણ બે ઓપ્શન છે કે એસ લખવું કે એસ લખવું. તો એ બધાના નિયમો જોયા અને થોડાક વાક્યોની આપણે પ્રેક્ટિસ પણ કરી હતી મિત્રો. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વધુ વાક્યો આપણે પ્રેક્ટિસ સેશનમાં, અને સાદો વર્તમાનકાળ જે એક્ટિવનો છે એના માટે આપણે વધુ વાક્યોની પ્રેક્ટિસ આજે જોઈએ. એ પ્રેક્ટિસ એટલા માટે મહત્ત્વની ને જરૂરી છે મિત્રો કે જે પણ કંઈ નિયમો વાક્ય રચનાને આપણે જે પણ કંઈ શીખ્યા છે આની આગલા લેક્ચરમાં, તમે લેક્ચર મિસ કર્યો હોય તો ફરીથી તમે જોઈ શકો છો, નોટ્સ બનાવી શકો છો અને પછી આ લેક્ચર તમે રિઝ્યુમ કરી શકો છો. તો આગળ વધીએ આપણે મિત્રો. એ વધુ વાક્યોની પ્રેક્ટિસ આપણે કરવા જઈ રહ્યા છે. પોઝિટિવ, નેગેટિવ, ગુજરાતી વાક્યનું અંગ્રેજી કેવી રીતે કરવું, હકારાત્મક અને નકારાત્મક. અને હકારાત્મકમાં પણ મિત્રો આપણી ખાસિયત અહીંયા આપણે એ ધ્યાનમાં રાખી છે કે હકારાત્મક વાક્યનું જે પોઝિટિવ વાક્ય છે એનો અર્થ ન બદલાય એ રીતે આપણે નેગેટિવ વાક્યો કેવી રીતે બનાવી શકીએ છીએ એનું ખાસ આપણને અહીંયા માર્ગદર્શન અને માહિતી મળવાની છે. તો પહેલું જ વાક્ય આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. હું દરરોજ સવારે વહેલા ઉઠું છું. મોટાભાગના મોડા ઉઠે છે મને ખબર છે, પરંતુ અહીંયા આપણે એક વાક્ય જોયું કે હું દરરોજ સવારે વહેલા ઉઠું છું. તો અહીંયા ઉઠવું એટલે ગેટઅપ, એ ડાર્ક બ્રાઉન કલરમાં વર્બ્સ લખેલા છે, જેમાં ખાસ નિયમો એપ્લાય થાય છે અને ફેરફાર થાય છે એવા શબ્દો આપણે હાઇલાઇટ કરીએ છીએ ડાર્ક બ્રાઉન કલરમાં. તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે, એનું ગુજરાતી થશે હું દરરોજ સવારે વહેલા ઉઠું છું. પહેલાં આપણે સબ્જેક્ટ ગુજરાતી વાક્યમાંથી શોધીને લખીશું, પછી વર્બ લખીશું. વર્બ વર્બ પછી એસ જે લખવાનો છે એના માટે નિયમ ધ્યાનમાં લઈશું કે વાક્યમાં સબ્જેક્ટ ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો જ વર્બ પછી એસ લખવાનું છે, નહીં તો એને ઇગ્નોર કરવાનું છે, એને ધ્યાનમાં નથી લેવાનું. અને તરત જ ઓબ્જેક્ટ કે જે પણ કંઈ વધારાના શબ્દો, સમય અને સ્થળ અને એવું બધું હોય એ આપણે લખવાનું છે. અને એ મુજબ જ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે આપણે લખ્યું છે. સમય અને સ્થળમાં તમે આગળ પાછળ કરી શકો છો, પરંતુ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટનું જે ફોર્મ્યુલા છે, જે વાક્ય રચના છે, એનો જે ક્રમ છે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. તો એ જ પ્રમાણે આપણે અહીંયા વાક્યો લખેલું છે. પોઝિટિવ વાક્ય આપણે હાલ જ જોયું. નેગેટિવ વાક્યમાં આપણે ડુ નોટનો ઉપયોગ કર્યો છે. અગેન નિયમ તમે રિફર કરી શકો છો, અને નિયમ પ્રમાણે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો જ ડઝનો ઉપયોગ કરવાનો છે. અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર નથી, અહીંયા ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પહેલો પુરુષ એકવચન છે આઈ, અને એટલા માટે આપણે ડુ નોટનો ઉપયોગ કર્યો છે. ડુ નોટનો ઉપયોગ કરો બોલવામાં અને લખવામાં. તમે ડોન્ટ બોલો કે ડુ નોટ બોલો કે લખો, બંને સરખું જ છે મિત્રો. એના કોઈ જ ફેર પડવાનો નથી, ફેશન કે એવું પણ નથી કંઈ. તમે બંનેનો ઉપયોગ કરી શકો છો. આઈ ડોન્ટ સ્ટે અપ એટલે વાક્યનો અર્થ ના બદલાય એના માટે આપણે ગેટઅપની જગ્યાએ સ્ટે અપ લખ્યું છે. સ્ટે અપ એટલે જાગતા રહેવું. તો હું મોડે સુધી ટીલ લેટ એટ નાઇટ, રાત્રે મોડે સુધી હું જાગતો નથી અને પાછો સવારે વહેલા ઉઠું છું. તમે આઈ ડોન્ટ સ્ટે અપ ટીલ લેટ એટ નાઇટનું બીજી રીતે પણ લખી કે બોલી શકો છો. આઈ ગો ટુ બેડ અર્લી એવરી ડે. તો આવી રીતે મિત્રો તમે પ્રેક્ટિસ કરો વધુ અને વધુ વાક્યોની. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અમને પણ સપોર્ટ થાય, એના માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે પણ કોઈ પણ લેક્ચર મિસ ના કરવા માગતા હો તો તમારા માટે પણ એ જરૂરી છે. તો વધુ સમય ન લેતા ચલો આપણે બીજા વાક્ય ઉપર જઈએ છીએ. બીજું વાક્ય છે, મારા મિત્રો મને હંમેશા અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપે છે. આ વાક્યમાં તમે ધ્યાન રાખશો, સલાહ આપવી એ ક્રિયા છે. ડાર્ક બ્રાઉન કલરમાં એ મેં ફોકસ કર્યું છે. અને નેગેટિવમાં ડુ નોટ એડવાઇઝ લખ્યું છે. તો આ રીતે આપણે વાક્યો લખવાના છે. માય ફ્રેન્ડ્સ એક વચન હોત તો આપણે વર્બની પાછળ એસ લખવું પડે અને નેગેટિવમાં ડઝ નોટનો ઉપયોગ કરવો પડે. પરંતુ અહીંયા માય ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ પછી એસ છે બહુવચનનો, અને એટલા માટે આપણે એને થર્ડ પર્સન સિંગ્યુલર ના ગણી શકીએ. અને આપણો જે નિયમ છે, જે આપણે આગલા લેક્ચરમાં શીખ્યા છીએ એના મુજબ આપણે અહીંયા એને થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે ના લઈ શકીએ, અને માટે એસ નથી લખ્યું અને ડુ નોટનો ઉપયોગ કર્યો છે મિત્રો. મારા મમ્મી મારા પરિવારના બધા સભ્યોની કાળજી લે છે. તો ટેક્સ કેર, અહીંયા મારા મમ્મી ત્રીજા વ્યક્તિ છે, એકવચન છે, ત્રીજો પુરુષ એકવચન છે.
અને અહીંયા પુરુષ એટલે વ્યક્તિની વાત છે, પુરુષ એટલે સ્ત્રી પુરુષવાળા પુરુષની વાત નથી. ત્રીજો પુરુષ એકવચન એટલે મહિલાઓ એમાં ના આવે એવું મિત્રો ના સમજતા, એવી ગેરસમજ ના થવી જોઈએ. તો ત્રીજો પુરુષ એકવચન એટલે ત્રીજી વ્યક્તિ એકવચન, રાઈટ. તો મારા મમ્મી, માય મોમ ટેક્સ કેર ઓફ માય ફેમિલી મેમ્બર્સ, ઓલ ફેમિલી મેમ્બર્સ, એન્ડ માય મોમ ડઝ નોટ એક્સેપ્ટ માય લેઝીનેસ. તો નેગેટિવમાં ડઝ નોટનો ઉપયોગ કરીશું, કારણ કે મારા મમ્મી ત્રીજો પુરુષ એકવચન છે. ચોથું વાક્ય આપ આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સરકાર ધનવાન લોકો પાસેથી વેરા ઉઘરાવે છે મિત્રો. અને આવા જ વાક્યો, પ્રેક્ટિકલ વાક્યો જે તમે ન્યૂઝપેપરમાં વાંચતા હો કે ક્યાંય એક્સપ્લેનેશનમાં વાંચતા હો કે જોતા હો, એવા પ્રેક્ટિકલ વાક્યોની પ્રેક્ટિસ કરજો મિત્રો. અને આ જે ચોથું એક્ઝામ્પલ છે એમાં પણ આપણે જોઈએ છીએ કે વર્બ પછી SES લખ્યું છે, કારણ કે સરકાર અને અંગ્રેજીમાં ગવર્મેન્ટ એ ત્રીજી વ્યક્તિ જ ગણાય છે. ભલે સરકારમાં ઘણા બધા નેતાઓ હોઈ શકે છે, ઘણા કર્મચારીઓ, હજારો લાખો કર્મચારીઓ કામ કરતા હોઈ શકે છે, પરંતુ સરકારનું એક વ્યક્તિત્વ છે અને એ એક જ છે, માટે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય છે. અને એટલા માટે વર્બ કલેક્ટ એટલે ઉઘરાવવું, એના પછી આપણે S કે ES નિયમ પ્રમાણે S લખ્યો છે અને નેગેટિવમાં ડઝ નોટનો ઉપયોગ કર્યો છે. પાંચમું વાક્ય પણ આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને એમાં અમે કુદરતી સ્થળોના ફોટા પાડીએ છીએ. અમે એટલે વી, અને એ ત્રીજો પુરુષ એકવચન તો હોય જ નહીં, એકવચન તો છે જ નહીં, અને એ તો બીજો પુરુષ બહુવચન છે, માટે ત્રીજો પુરુષ એકવચન ના હોવાથી વર્બ પછી આપણે SES નથી લખ્યું અને ડુ નોટનો ઉપયોગ કર્યો છે નેગેટિવ વાક્યમાં. મિત્રો તમે પોઝ બટન ક્લિક કરી અને આ જેટલા પણ વાક્યો તમે જોઈ શકો છો એને પણ કોપી ડાઉન કરી શકો છો, એને લખી શકો છો તમારી નોટમાં તમારા પ્રેક્ટિસ માટે. આવા વાક્યો, ગુજરાતીમાં પણ વાક્યો, પ્રેક્ટિકલ વાક્યો, વિવિધતાવાળા વાક્યો કે જેમાં ક્રિયાની વિવિધતા હોય, સબ્જેક્ટની વિવિધતા હોય, એવા વાક્યો જે ડેઇલી રૂટીનમાં આપણે બોલતા હોઈએ, વાંચવાના થતા હોય, સમજવાના થતા હોય, એવા વાક્યોની પ્રેક્ટિસ કરો. જાતે ગુજરાતી વાક્ય બનાવો, એનું પોઝિટિવ નેગેટિવ કરો. કોઈ શબ્દ તમને વર્બ કે કોઈ અન્ય શબ્દ તમને ના ફાવતો હોય તો તમે સ્વાભાવિક છે કોઈ એપ્લિકેશન કે ડિક્શનરીનો કે ઉપયોગ કરી શકો છો. તો તમે આ શબ્દો, આ વાક્યો જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે મિત્રો, એ તમે અત્યારે જ નોટ ડાઉન કરી લો. હું તમને બીજી સ્ક્રીન ઉપર લઈ જઈ રહ્યો છું, બીજા પેજ ઉપર જઈશું. બીજા આવા 5 એક્ઝામ્પલ છે તમારા જ સરળતા માટે, તમારા જ નોલેજ માટે. તો છઠ્ઠું વાક્ય આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મેસી લગભગ દરેક મેચમાં એક ગોલ કરે છે. ફૂટબોલની વાત છે મિત્રો, બધાને મજા આવે. મેં કીધું હમણાં થોડી વાર પહેલાં કે પ્રેક્ટિકલ સેન્ટેન્સીસ હોવા જોઈએ, જે આપણને ઇન્ટરેસ્ટ છે, જે આપણી હોબીઝ છે, જે આપણને અફેક્ટ કરે છે, જે આપણને અસર કરે છે, એવા વાક્યો, ડેલી રૂટીનના, જનરલ કરંટ અફેર્સના વાક્યો તમે બનાવો મિત્રો. અને એવું અંગ્રેજી તમને આવડવું જોઈએ. ગુજરાતીમાં એ વાક્યો પહેલાં તો આવડવા જોઈએ અને ગુજરાતીમાંથી પોઝિટિવ, નેગેટિવ તમે કરી શકો અને ભૂલો રહિત તમે તમારું અંગ્રેજી લખી શકો અને સ્ટેપ બાય સ્ટેપ આપણે બોલી શકવા પણ સક્ષમ થઈએ. તો એના માટે આ બધી પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. અને તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જેવા આટલા વધારે વાક્યો જોશો, લખશો, એને રિવાઇઝ કરશો વારંવાર, એટલું જ તમારું સ્પીકિંગ, ખાસ કરીને જે સ્પોકન ઇંગ્લિશની આપણી વાત છે, એ આપણું બહુ મજબૂત થશે. 7મું વાક્ય આપ આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એમાં પણ એ રીતે જ છે. મેસી માટે આપણે હી પ્રોનાઉન એટલે કે સર્વનામનો ઉપયોગ કર્યો છે. તે તેની રમત પ્રમાણિકતાથી રમે છે. અને હી, શી, ઈટ, ઓબ્વિયસલી એ તો થર્ડ પર્સન સિંગ્યુલર છે જ, માટે ક્રિયાપદ પછી આપણે SES લખ્યું છે. વાયથી પૂરું થાય છે ક્રિયાપદ એટલે માત્ર S લખ્યો છે, ES નથી એડ કર્યો. અને નેગેટિવમાં ડઝ નોટ લખ્યું છે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે. તો મિત્રો એક એક કરીને 8મું વાક્ય તમારી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. મારા પરિવારના સભ્યો, અહીંયા સબ્જેક્ટ જરૂરી નથી કે સબ્જેક્ટ એક જ શબ્દનો હોય. સબ્જેક્ટ ઘણીવાર 3-4 શબ્દોનો હોય શકે, એનાથી વધારે હોઈ શકે છે. તો અહીંયા મારા પરિવારના સભ્યો, માય ફેમિલી મેમ્બર્સ, એ આખો મોટો સબ્જેક્ટ છે. એના પછી લવ એટલે કે પ્રેમ કરવો કે ચાહવું, એ ક્રિયાપદ આપણે ઉમેર્યું છે. અને સભ્યો સ્વાભાવિક રીતે બહુવચન છે, ત્રીજો પુરુષ એકવચન નથી, માટે SES નથી લખ્યો. અને નેગેટિવમાં આપણે ડુ નોટનો ઉપયોગ કર્યો છે. મિત્રો કોઈ શબ્દો તમને ના ફાવે, તમે કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરી શકો છો. અહીંયા કોઈ લખેલા સ્ક્રીન ઉપર દેખાતો કોઈ શબ્દ, એનું ગુજરાતી તમને ના ફાવતું હોય, એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો. આગળ વધીએ તો 9મું વાક્ય આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. અમારી શાળા વર્ષમાં એકવાર 1 દિવસીય પ્રવાસનું આયોજન કરે છે.
જેમ ગવર્મેન્ટ સરકારવાળું વાક્ય હતું એમ અમારી શાળા પણ એક જ છે. ભલે એની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘણા બધા હોય, પરંતુ સરકારનું વ્યક્તિત્વ એક જ છે, માટે શાળાનું પણ વ્યક્તિત્વ એક જ છે. અને એ થર્ડ પર્સન સિંગ્યુલર ગણાય છે, અને એના માટે જ આપણે અરેન્જ પછી વર્બની પાછળ એસ લગાડ્યો છે અને નેગેટિવમાં ડઝનો ઉપયોગ કર્યો છે. 10મું વાક્ય પણ આપ જોઈ લો, અને એમાં લખ્યું છે તહેવારોમાં લોકો ગાયને ઘાસ ખવડાવે છે. તો લોકો અહીંયા સબ્જેક્ટ છે અને લોકો ખવડાવે છે, પણ લોકો ત્રીજો પુરુષ એકવચન ના કહેવાય. લોકો એટલે તો બધાને ખબર જ છે કે લોકો એટલે તો ઘણા બધા લોકો હોય, બહુવચન છે એ તો. માટે ફીડ એટલે કે ખવડાવવું, એની પાછળ આપણે એસ લખ્યો નથી, અને નેગેટિવમાં ડુ નોટનો ઉપયોગ કર્યો છે. તો ઘણી બધી જગ્યાએ તમે મૂળ ક્રિયાપદ જે પ્રિન્સિપલ વર્બ છે એને આપણે બદલેલું છે નેગેટિવમાં. એટલા માટે બદલેલું છે કે નેગેટિવ પોઝિટિવ વાક્યનો અર્થ બદલાય નહીં, એ રીતે નેગેટિવ વાક્ય બને. અને એમાંનું કોઈ ક્રિયાપદ કે કોઈ શબ્દ તમને ના ફાવે તો મેં તમને હમણાં કીધું એમ તમે કમેન્ટ સેક્શનમાં મને એ પ્રશ્નો પૂછી શકો છો. આવી રીતે મિત્રો આ વાક્યોનું પણ તમે તમારી નોટમાં કોપી કરી લો, લખી લો. અને આ એક ગાઈડલાઇન માટે વાક્યો હું લખાવું છું, ગોખણપટ્ટી કરવા માટે કે રટ્ટો મારવા માટે આ વાક્યો નથી. આ વાક્યો તમારી ગાઈડલાઇન માટે છે, રોડમેપ માટે છે. કેવા ગુજરાતીમાં એ વાક્યો પ્રેક્ટિકલ લખવા અને એનું ઇંગ્લિશ કેવી રીતે કરવું, ફોર્મ્યુલા અને નિયમોનો ઉપયોગ કરીને એનું દ્રષ્ટાંત આપવા માટે આ વાક્યો મેં લખેલા છે અને આપને લખવાનું કહું છું. મારી અપેક્ષા એ છે કે તમે આવા 50, 100, 200 જેટલા બને એટલા વાક્યો બનાવો. ગુજરાતી વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હજારો આપણે બોલીએ છીએ રોજના ધોરણે. આપણે બોલીએ છીએ, બીજા બોલીએ છીએ, બીજાના માટે પણ હોઈ શકે છે, આપણા એકલા માટે નહીં. મેસી માટે છે, અમારી શાળા માટે છે, મારા પરિવારના સભ્યો સબ્જેક્ટ છે, તે સબ્જેક્ટ છે, લોકો સબ્જેક્ટ છે. તો આ બધું જ મિત્રો તમે ઘણું બધું પ્રેક્ટિસ કરી શકો છો, અને એ રીતે કરો તો તમારું સ્પીકિંગ, રાઇટિંગ પહેલાં તો ઇમ્પ્રૂવ થશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છે મિત્રો. કોઈ શોર્ટકટ નથી લાઈફમાં, ગમે તે ફિલ્ડમાં. આમાં પણ તમે શોર્ટકટ્સ ના અપનાવશો, સ્ટેપ બાય સ્ટેપ ધીરજ રાખો. ગુજરાતીમાં એક એવી કહેવત છે કે શ્વાસ લઈને 100 ગાઉં જવાય. વર્ષો પહેલાં આવી કહેવત બનેલી છે, શ્વાસ લઈને 100 ગાઉં જવાય. શ્વાસ લેવો એટલે આરામ કરવો, થાક ખાઓ, ધીમે ધીમે જવું, એનો અર્થ એ રીતે છે. તો શ્વાસ લઈને 100 ગાઉં જવાય. 100 ગાઉં એટલે બહુ મોટું અંતર કહેવાય, ચાલતા ચાલતા જતા બધા, પણ પોરો ખાતા ખાતા, થાક ખાતા ખાતા ધીમે ધીમે પહોંચી શકતા હતા. પણ જો તમે દોડીને પહોંચવા જાઓ તો પહોંચી શકાય મિત્રો? ના પહોંચી શકાય. એમ અંગ્રેજી શીખવા, સ્પોકન ઇંગ્લિશ કે ઇંગ્લિશ સ્પીકિંગ માટે કે તમારું કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ શોર્ટકટ્સ નથી મિત્રો. આ એક સાચી રીત છે અને સારી રીત છે. તમે આમાં જેવું ગુજરાતી બોલો છો કે લખો છો એવું જ અંગ્રેજી બોલી શકો છો કે લખી શકો છો. બસ તમારી ધીરજની, સમયની જરૂર છે, પ્રેક્ટિસની જરૂર છે. થોડીક ધગશ રાખજો મિત્રો, તમને ખૂબ જ સારું પરિણામ મળશે. તો છેલ્લે તમને વિનંતી કે અમારી જે ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમે કોઈ પણ લેક્ચર મિસ ના કરો. આજે જોડાવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.